સોરી, અવાજ નથી આવતો તો ઓકે ઓકે ચલો ફરીથી સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, તો આજના લેક્ચર છે આજનો આપણે કાલે જ્યાં આપણે સ્ટોપ થયા હતા ત્યાંથી આજનો લેક્ચર સ્ટાર્ટ કરશું. કાલના લેક્ચરમાં જ્યાં અટક્યા હતા ત્યાંથી આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરશું. બુલિયન અલ્જેબ્રા. હવે અવાજ પ્રોપર આવે છે? અવાજ પ્રોપર આવે છે હવે? ઓકે. સો ફર્સ્ટ લો, એ ઓર બી એનું ઓરિંગ તમે કરો સી સાથે, ધેટ ઇઝ ઇક્વલ ટુ બી ઓર સી એનું ઓરિંગ કરો તમે એ સાથે. આ બે કેવા છે? ઇક્વલ. બરાબર છે? આ આપણે ઇક્વલ છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. બ્રેકેટમાં એ ઓર બી છે એનું ઓરિંગ તમે સી સાથે કરો, એ જ એ એકલાનું ઓરિંગ બી ઓર સી સાથે કરો તો બે ઇક્વલ થાય એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો પહેલા આપણે આ લેફ્ટ હેન્ડ સાઈડની સર્કિટ જોઈએ તો અહીંયા પહેલા શું છે? એ ઓરિંગ બી, એટલે પહેલા આપણે આ એ ઓરિંગ બી કરી નાખવાનાથી. પછી એનું ઓરિંગ સી સાથે, એટલે આનું આઉટપુટ જે આવે આ એ ઓર બી છે એ આપણે આપી બીજા ઓર ગેટમાં, અને બીજા ઓર ગેટનું બીજું ઇનપુટ છે સી. તો આ તમને મળ્યું શું? એ ઓર બી ઓર સી. સામેની સાઈડ જો તો બી ઓર સી પહેલા મેળવીએ, એટલે અહીંયાથી મળશે તમને બી ઓર સી. એનું ઓરિંગ કરો તમે એ સાથે, એટલે અહીંયાથી તમને મળશે એ પ્લસ બ્રેકેટમાં બી ઓર સી. બરાબર? તો આ સર્કિટ તમારી અહીંયા કમ્પ્લીટ. હવે આપણે આ વસ્તુ આપણે ટ્રુથ ટેબલથી પ્રૂવ કરવાની છે. તો જો લેફ્ટ હેન્ડ સાઈડનું ટ્રુથ ટેબલ અહીંયા ડ્રો કરેલું છે. એ બી સી 3 ઇનપુટ એટલે 8 કોમ્બિનેશન હતા. 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 અને 1 1 1. હવે પહેલા આપણે શું મેળવવું પડશે? પહેલા આપણે મેળવવું પડશે એ ઓર બી, પછી આપણે મેળવી શકીશું એ ઓર બી ઓર સી. તો એ ઓર બી ઓર ગેટ યાદ કરો. ઓર ગેટમાં આઉટપુટ 1 ક્યારે આવે? બે માંથી કોઈ બી એક 1 હોય તો. બે માંથી એક એટલે કાં એ અથવા બી, બે માંથી એક 1 હોય તો 1 આવે. તો અહીંયા જો બે કેવા છે? 0, એટલા માટે 0. કેવા છે? 0, તો 0. ચલો આ બે માંથી એક 1 છે તો 1 આવશે. બે માંથી એક 1 છે તો 1 આવશે. બે માંથી એક 1 છે, યસ આ 1 છે તો 1 આવશે. બે માંથી એક 1, આ બે માંથી એક 1, બે 1. બાકી અહીંયા પછી બધા જ 1 આવશે. હવે આ એ ઓર હવે આપણી પાસે આવી ગયું એ ઓર બી આવી ગયું. હવે આપણે એ ઓર બી નું ઓરિંગ કરો સી સાથે, એટલે હવે આ બે કોલમ જોવાની. તો શું જો ઓરિંગ કરવાનું છે, એટલે બે માંથી એક 1 જોઈ તો પેલા કેસમાં બે માં કેવા છે? 0, એટલે 0 આવશે. એક 1 છે એટલે 1 આવશે. એક 1 છે એટલે 1 આવશે. 1 આવશે 1. કોઈ બે માંથી બે 1 હોય તો 1. તો ફાઇનલી તમને આવું ટેબલ આવું આઉટપુટ મળે છે. આવું જ આઉટપુટ તમને અહીંથી મળવું જોઈએ. બરાબર છે? જોઈએ તો અહીંયા 3 ઇનપુટ 8 કોમ્બિનેશન. પહેલા આપણે શું મેળવશું? બી ઓરિંગ સી મેળવશું, એટલે બી અને સી ચેક કરવાના. તો બી અને સી માં બે માંથી એક 1 હોય એટલે 1. અહીંયા બે 0 છે એટલે 0. 1, બે માંથી એક 1 છે એટલે 1. અહીંયા 1, અહીંયા 1 1 1. આ કેસમાં જો બે કેવા છે? 0, એટલે 0 આવશે. બાકી બધા કેવા આવશે? 1. ઓકે. હવે આનું ઓરિંગ તમે આ બી ઓર સી નું ઓરિંગ કરો તમે એ સાથે. આ કોલમ જોવો અને આ કોલમ જોવો. બરાબર છે? તો અહીંયા 0 છે 0 છે એટલા માટે 0. 0 છે 1 છે, એક 1 એટલે 1. 0 છે 1 છે એટલે 1. 0 છે 1 છે એટલા માટે 1. 1 છે 0 છે એટલા માટે 1. 1 બે 1 છે એટલા માટે 1. બે 1 છે એટલા માટે 1. બે 1 છે એટલા માટે 1. તો તમે જો આ કોલમ ને આ કોલમ બે કેવી આવે છે? સરખી આવે છે. મીન્સ આપણે ટ્રુથ ટેબલ થી આપણે પ્રૂવ કરીએ છીએ કે આ બે ઇક્વેશન કેવા છે? ઇક્વલ છે. આ આપણે પ્રૂવ થઈ ગયું. આ લો 1 હતો. સેમ વેવો લો 2 અહીંયા નીચે લખેલો છે. જો અમે a ઇન્ટુ બી બ્રેકેટમાં એનું એન્ડિંગ તમે કરો સી સાથે. ઈ સેમ કોના જેવું થાય? એ એન્ડિંગ બી એન્ડિંગ સી સાથે આ બ્રેકેટમાં. બરાબર છે? આ બ્રેકેટમાં અહીંયા એ બી હતું એને એન્ડિંગ સી સાથે કર્યું. હવે એ કાઢી નાખ્યો, એન્ડિંગમાં બ્રેકેટમાં મૂક્યું બી એન્ડિંગ સી. તો આ બે કેવા હોય? ઇક્વલ. એ તમારે જાતે પ્રૂવ કરવાનું છે. કઈ રીતે? સર્કિટ ડ્રો કરો અને ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલમાં કેટલી એન્ટ્રી આવશે? એક તો એ આવશે, બી આવશે, સી આવશે. એ આવશે, બી આવશે, સી આવશે. પછી શું આવશે? એ એન્ડિંગ બી, અને પછી ફાઇનલી એ એન્ડિંગ બી એન્ડિંગ સી. બીજી સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ટ્રુથ ટેબલમાં શું આવશે? એ બી સી, પછી બી એન્ડિંગ સી, અને ફાઇનલી એ એન્ડિંગ બી એન્ડિંગ સી. આ બંનેની લાસ્ટ કોલમ કેવી આવી જોઈએ? ઇક્વલ આવી જોઈએ. ઓકે, સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. દેવાંગભાઈ, અંકિતભાઈ. ઓકે, ચલો આપણે આગળ વધીએ. આ તમને મેં આ સેલ્ફ આપ્યું એ તમે ઘરે જાતે બનાવજો ટ્રુથ ટેબલ. બરાબર છે? આ ટેબલ તમારે જાતે બનાવવાનું રહેશે. તમે એકવાર જાતે ટ્રાય કરો તો તમને આઈડિયા આવે તમને કેટલું આવડે છે. બરાબર છે?
ક્યાં અટકો છો એ તમને ખબર પડે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ ડિસ્ટ્રીબ્યુટિવ લો છે એ બ્રેકેટમાં બી પ્લસ સી. તો આના બરાબર શું થાય? તો કે એ એન્ડિંગ બી પ્લસ એ એન્ડિંગ સી. એ એન્ડિંગ બી જો મેં લખેલું છે આ પ્લસ નો પ્લસ અહીંયા, એ એન્ડિંગ સી અહીંયા. બરાબર છે? તો આ આપણે પ્રૂવ કરવાનું છે. જનરલી આ બ્રેકેટ છૂટો પાડ્યો છે, બીજું કઈ નથી કર્યું. બ્રેકેટ છૂટો પાડ્યો એટલે શું થાય? એ એન્ડિંગ બી વત્તા એ એન્ડિંગ સી. બરાબર છે? આ સુધી સમજાઈ ગયું? તો આ સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે, આ ઇટ્સ સિમ્પલ છે. આપણે જનરલી મેથ્સમાં આપણે યુઝ કરતા જ હોય છે, બીજું કઈ એમાં અઘરું નથી. આપણે પ્રૂવ કરવાનું છે. તો પહેલા આપણે સર્કિટ બનાવી બેયની. તો પહેલા આપણે સર્કિટ બનાવવા માટે પહેલા શું બનાવશું? બી ઓરિંગ સી જોશે. પહેલા શું જોશે? બી ઓરિંગ સી. એટલે પહેલા બી અને સી નું ઓરિંગ કરી નાખીએ આ ઓર ગેટ વડે, આના વડે. અને પછી એનું એન્ડિંગ કોની સાથે કરો? એ સાથે. એટલે આ એ આવ્યો અને આ બી અહીંયાથી આવે છે બી ઓરિંગ સી, અહીંયાથી એ, આ બંનેનું એન્ડિંગ. એટલે તમને શું મળ્યું? એ ઓરિંગ એ એન્ડિંગ બી ઓર સી. હવે આ પ્રૂવ કરીએ. તો પહેલા આપણે એ બી નું એન્ડિંગ કરશું, પછી એસી નું એન્ડિંગ કરશું, પછી બે નું ઓરિંગ કરશું. તો પહેલા એ બી નું એન્ડિંગ કરીએ. તો આ એન્ડ ગેટ વડે એ અને બી નું એન્ડિંગ થશે. આ ગેટ વડે એ અને સી નું એન્ડિંગ થશે. એ બે નું આઉટપુટ જશે ઓર ગેટમાં. એટલે તમને ફાઇનલી મળશે એ બી ઓર એ સી. ક્લિયર? સર્કિટ સમજાઈ ગઈ તો યસ ટાઈપ કરો, રેસ નો ટાઈપ કરો. ઓકે, ચલો આપણે આગળ વધીએ. ટ્રુથ ટેબલ જોઈ. 3 ઇનપુટ છે એ બી ને સી, એટલે 8 કોમ્બિનેશન બનશે એ બી સી 0 0 0 0 0 1 0 1 0. આ ટેબલ બનાવતા આવડતું હોવું જોઈએ. 0 કેમ બનાવવાનું? 0 1 0 1. અહીંયા મારાથી મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા આ જે 100 છે ને અહીંયા આવે, આ 100 અહીંયા આવે, પણ એ રહી ગયું તો એટલા માટે મેં નીચે લખી નાખ્યું છે. બાકી ટેબલ એ બને 0 1 0 1 0 1 0 0 1 1 0 0 1 1 એમ જ બને. પછી 4 વાર 0 4 વાર 1. બરાબર છે? મારે એક કોલમ અહીંયા એક આ રહી ગયું છે એટલા માટે મેં નીચે લખી નાખ્યું છે. બાકી ટેબલ એમ જ બનશે. હવે આપણે બનાવીએ. પહેલા આપણે શું બનાવવાનું છે? લેફ્ટ રાઈટ હેન્ડ સાઈડ. તો રાઈટ હેન્ડ સાઈડમાં શું છે? બી ઓરિંગ સી. તો બી અને સી નું ઓરિંગ કરીએ. બી અને સી નું ઓરિંગ કરી. ઓર ગેટમાં આઉટપુટ 1 ક્યારે આવે? તો બે માંથી એક 1 હોય અથવા બે 1 હોય તો 1. આપણે બી અને સી જોવાના. તો બે 0 છે. 0 1 1 1 0 1 1 1 1 0 1 1 1 0 1. બે કેવા છે? 0 તો 0. બે 1 તો 1. બે માંથી એક 1 અથવા બે 1 હોય તો ઓર ગેટમાં 1 આવે. હવે એનું એન્ડિંગ કરવાનું તમારે બી ઓરિંગ સી સાથે. તો આ બી ઓરિંગ સી તમારી પાસે છે. એનું એન્ડિંગ કરવાનું કોની સાથે કરવાનું? એ સાથે. એન્ડિંગ એન્ડમાં કેવું હોય? બે 1 હોય તો જ 1. બે 1 હોય, આ એમાં 1 હોવો જોઈએ ને આમાં 1 હોવો જોઈએ તો જ 1. તો જોઈએ આપણે એમ અહીંયા શું છે? 0. અહીંયા શું? 0. તો 0 0 એન્ડિંગ 0 0 0 એન્ડિંગ 1 0 0 એન્ડિંગ 1 0 0 એન્ડિંગ 1 0. A1 B આ 1 1 1 1 1 1 1 1 0 0 1 1 1. ઓકે, અહીંયા ચલો આ એન્ડિંગ બી ઓર સી આપણી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ આવી ગઈ. બરાબર છે? હવે ડાયરેક્ટ રાઈટ હેન્ડ સાઈડ માટે હું એબીસી અલગ સેપરેટ નથી લખતો, આના યુઝ કરી નાખું છું. બરાબર છે? તો શું છે અહીંયા? પેલા આપણે શું મેળવશું? એ બી મેળવશું. એ એન્ડિંગ બી, એ એન્ડિંગ બી મેળવશું પેલા. તો એ એન્ડિંગ બી. તો એન્ડ ગેટમાં કેવું હોય કે બે 0 જ હોય, બે 1 હોય તો જ 1 આવે. બરાબર છે? 0 0 તો 0 0 0 તો 0. અહીંયા પાછા બે 1 એક અહીંયા છે અને એક અહીંયા છે. બાકીના બધા કેસમાં 0 આવશે. તો આપણને આ બે કેસમાં જ 1 મળે છે. બાકી બધા કેવા છે? 0. સિમિલરલી હવે તમારે એ એન્ડિંગ સી જોઈએ છે. તો એ એન્ડિંગ સી મેળવવાનું. તો એમાં એ ને સી જોવાનું. તો એ ને સી માં બે 1 આવતા હોય એવો કેસ એક આ કેસ છે, ત્યાં 1 આવશે. અહીંયા આ 1 આવ્યો જો અહીંયા પર. અને બીજો કેસ આ છે કે જ્યાં એ ને સી બે 1 છે, તો અહીંયા 1 આવશે. બરાબર? હવે આ બે નું શું કરી નાખો? ઓરિંગ કરી નાખો. શું કરી નાખો? એ બી અને એસી નું ઓરિંગ. ઓરિંગમાં કેવું? બે માંથી કોઈ બી એક 1 અથવા બંને 1 હોય તો 1. તો અહીંયા બે 0 છે તો 0 0 0 0. અહીંયા એક 1 છે તો 1 1 0 1. તો આ તમારી રાઈટ હેન્ડ સાઈડ આ એક્સપ્રેશન નું આઉટપુટ છે અને આ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ નું આઉટપુટ છે. તમે જો બે સરખા આવે છે. જો બે સેમ છે. જો 0 ના 0 0 ના 0 0 ના 0 0 ના 0 1 ના 1 1 ના 1 0 ના 0 અને 1 ના 1. તો આના પછી પ્રૂફ થાય છે કે આ લો છે એ કેવો છે? ટ્રુ છે. પ્રૂફ થઈ ગયો. બરાબર છે? સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે, ચલો આપણે આગળ વધીએ. ચલો આ ડિસ્ટ્રીબ્યુટિવ લો જે છે એમાં લો 1 આ છે
અને લો નંબર 2 એમાં આ છે. હવે જો આ લો થોડો વિચિત્ર છે કારણ કે આ લો આપણે મેથ્સમાં જોતા ન હોય. શું છે એ ઓરિંગ બીસી, એ ઓરિંગ બીસી. તો આના ઇક્વલ તમારે શું લખવાનું હતું કે એ ઓરિંગ બી ઇન્ટુ એ ઓરિંગ સી. જો ખાસ જોજો એ ઓરિંગ બી ઇન્ટુ એ ઓરિંગ સી. સમજાય છે વસ્તુ? આ લો તમે કઈ મેથ્સમાં નહીં જોયો, આમ આ લો તમને અહીંયા જ જોવા મળશે, આ મેથ્સમાં નહીં જોયો હોય તમે, કારણ કે આ લોજિકલ છે. મેથ્સમાં આપણે એરિથમેટિક લોસ જોતા હોય. તો એ ઓર બીસી નું શું થાય તો કે એ પેલા ઓર બી સાથે થાય, પછી એ નું ઓરિંગ સી સાથે થાય, અને બંને વચ્ચે એન્ડિંગ. સમજાઈ ગયો? આ લો સમજાઈ ગયો તો યસ ટાઈપ કરો, નો ટાઈપ. જો આ બહુ મોસ્ટ આઈએમપી, આનો આપણે અવારનવાર યુઝ કરશું આ ચેપ્ટરમાં અને થર્ડ ફોર્થ ચેપ્ટરમાં બી. તે ક્લિયર? એ ઓરિંગ બી એન્ડિંગ એ ઓરિંગ સી મોસ્ટ આઈએમપી લો છે, એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. તો આપણે પ્રૂવ કરવો છે. પહેલા આપણે ઇક્વેશન થી પ્રૂવ કરશું અને ટ્રુથ ટેબલ થી તમારે જાતે કરવાનો છે. ટ્રુથ ટેબલ થી જાતે કરવાનું આ, બરાબર છે? ટ્રુથ ટેબલમાં કેટલી એન્ટ્રી આવે? એબીસી એટલે 8 આવશે, 8 કોમ્બિનેશન. એબીસી પેલા બીસી આવશે, પછી એ ઓરિંગ બીસી એટલે લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગઈ. રાઈટ હેન્ડ સાઈડમાં શું આવશે? એ ઓરિંગ બી, એ ઓરિંગ સી અને બંનેનું એન્ડિંગ. આ તમારે જાતે કરવાનું રહેશે. એક્ઝામમાં તમને પૂછાય તો તમારે આ પ્રૂફ એ આપવાનું, ટ્રુથ ટેબલ એ બનાવવાનું, આ બંને બનાવવાના રહેશે. એટલા માટે તમે ટ્રુથ ટેબલ જાતે બનાવજો તમારી નોટમાં. તો હવે આપણે પ્રૂવ કરીએ. તો પેલા રાઈટ હેન્ડ સાઈડ એ ઓરિંગ બી એન્ડિંગ એ ઓરિંગ સી. તો અહીંયા સિમ્પલ બ્રેકેટ છૂટો પાડીએ. તો એનું એન્ડિંગ કોની સાથે થાય? એ સાથે. એટલે પેલી ટર્મ આવશે એ એન્ડિંગ એ, પછી એનું એન્ડિંગ થાય સી સાથે, એટલે બીજી ટર્મ આવશે એ એન્ડિંગ સી. પછી ત્રીજી ટર્મ બી એન્ડિંગ એ લખો કે એ એન્ડિંગ બી લખો, બે સેમ જ છે, કાલે જ આપણે નિયમ જોયો હતો. નેક્સ્ટ બી એન્ડિંગ સી લખો એટલે આવશે આ બી એન્ડિંગ સી. ચલો આ સ્ટેપ સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો, તો નો ટાઈપ કરો. ઓકે ચલો સમજાઈ છે, બહુ સારી વાત કહેવાય. હવે આપણે કાલે જ જોયું હતું એ એન્ડિંગ એ એટલે શું થાય? એ એન્ડિંગ એ એટલે શું થાય? એ. તો એ એન્ડિંગ એટલે એ, બાકીની ટર્મ એઝ ઇટ ઇઝ એસી ના એસી, એબી ના એબી, બીસી ના બીસી, એમને લખી નાખવા. ખાલી એક જ આપણે ચેન્જ કર્યું, એ એન્ડિંગ એટલે એ. હવે તમે જો આજે આ ટર્મ છે, આ ત્રણ ટર્મ, એ ત્રણ ટર્મમાં કોમન શું નીકળે છે? એ કોમન નીકળે છે, તો કોમન કાઢી લ્યો. હવે કોમન કાઢશો એટલે અહીંયા શું વધે છે? નથી, કઈ નથી વધતું એટલે શું લખવાનું? 1 લખવાનું. અહીંયા શું વધે છે? સી. અહીંયા શું વધે છે? બી. અને આ બીસી ના બીસી એઝ ઇટ ઇઝ આમ નામ નીચે લખી નાખવાના. ચલો આ સ્ટેપ સમજાઈ ગયું? યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ઓકે ચલો આપણે આગળ વધીએ. હવે કાલે જ આપણે જોયું હતું કે 1 સાથે તમે કઈ બી ટર્મ નું ઓરિંગ કરો, 1 સાથે કઈ બી ઓર કરો તો આન્સર તમારો શું આવે? 1 જ આવે. કાલે જ આપણે જોયું હતું. ભાઈ તમે લોકો જે લોકો કાલના લેક્ચરમાં નો ભર્યા હોય અથવા નો જોયો હોય તો એકવાર યુટ્યુબમાં જોઈ લેજો. 1 સાથે આપણે કોઈ બી ટર્મ નું ઓરિંગ કરો ને તો તમને આન્સર શું આવે? 1 જ આવે. એટલે આ ટર્મ માંથી આ ટર્મમાં જશો એટલે શું આવશે? એ એન્ડિંગ 1, બીસી ના બીસી એઝ ઇટ ઇઝ, એ એન્ડિંગ 1 પ્લસ બીસી. અને એ એન્ડિંગ 1 કરો એટલે આન્સર શું આવે? એ પ્લસ બીસી. આ તમારો શું આવી ગયું? લેફ્ટ હેન્ડ સાઈડ. આના અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું, અહીંયા આપણે આન્સર આવી ગયો. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો, અદરવાઇઝ નો ટાઈપ કરો. ટ્રુથ ટેબલ તમારે જાતે બનાવવાનું રહેશે. ટ્રુથ ટેબલમાં કેટલી એન્ટ્રી આવશે હું અહીંયા લખાવું તમને. એક તો આવશે એ, પછી આવશે સોરી, ટ્રુથ ટેબલમાં કેટલી એન્ટ્રી આવશે? એક આવશે એ, બી, સી, પછી શું આવશે? લેફ્ટ હેન્ડ સાઈડ માટે પેલા બી એન્ડિંગ સી, પછી આખું લેફ્ટ હેન્ડ સાઈડ એ ઓરિંગ બીસી. આ આખું લેફ્ટ હેન્ડ સાઈડ બની ગયું. હવે રાઈટ હેન્ડ સાઈડ માટે કેટલી એન્ટ્રી આવે? તો કે એ, બી અને સી. પછી તો કે પેલા એ ઓરિંગ બી આવશે, એ ઓરિંગ બી આવશે, પછી આવશે એ ઓરિંગ સી અને પછી બંને વચ્ચે એન્ડિંગ એ ઓરિંગ બી એન્ડિંગ એ ઓરિંગ સી. બરાબર છે? આટલી એન્ટ્રી આવશે. અને આમાં આ ટર્મ અને આ ટર્મ, આ બેનું આઉટપુટ કેવું હોવું જોઈએ? સેમ આવવું જોઈએ. તો તમારો લો છે એ કેવો છે? પ્રૂવ છે. બરાબર છે? આ વસ્તુ તમને એક્ઝામમાં પૂછે, તમારે આ તમારી ઇક્વેશન થી સાબિત કરવાનું રહેશે અને ટ્રુથ ટેબલ થી એ સાબિત કરવાનું રહેશે.
ટ્રુથ ટેબલ તમારે જાતે એટલા માટે કરવાનું છે કારણ કે તમને તો તમને ગેટ પ્રેક્ટિસ તો થશે, બરાબર છે. અને તો થોડું ઓકે ઓકે, વન ટાઈમ હું ફરીથી રિપીટ કરાવું છું. તમારે શું શું સમજવું છે, શું સમજવું તમારે? એક્સપ્રેશન ડિરાઈવ કરવું એ સમજવું છે કે ટ્રુથ ટેબલ કેમ આવ્યું એ સમજવું છે? અંકિતભાઈ, તમારે શું સમજવું છે? આ એક્સપ્રેશન કઈ રીતે ડિરાઈવ કરવું હે? ઓકે, તો આપણે ફરીથી એક્સપ્રેશન જોઈ. તો રાઈટ હેન્ડ સાઈડ શું છે? રાઈટ હેન્ડ સાઈડ શું છે? એ ઓરિંગ બી, એનું આખાનું એન્ડિંગ એ ઓરિંગ સી સાથે. તો રાઈટ હેન્ડ સાઈડ થી આપણે સ્ટાર્ટ કરીએ. પેલા બ્રેકેટ છૂટો પાડવાનો એટલે શું થાય? એ એન્ડિંગ એ ઓરિંગ એ એન્ડિંગ સી ઓરિંગ એક જ મિનિટ હો ભાઈ, થોડું શું કરશું? પેલા એ ઓરિંગ એ વત્તા એ ઓરિંગ સી, એટલે આ પેલી બે ટર્મ આવી ગઈ. હવે બી એન્ડિંગ એ, બી એન્ડિંગ એ એટલે બી એન્ડિંગ એને તમે એ બી લખી શકો વત્તા બી એન્ડિંગ સી, એટલે એટલે આ બે ટર્મ આવશે. બરાબર, અહીંયા સુધી સમજાઈ ગયું ભાઈ અંકિતભાઈ? ઓકે, હવે નેક્સ્ટ. હવે અહીંયા એ એન્ડિંગ એ છે, એ એન્ડિંગ એનું શું થાય? એ એન્ડિંગ એનું શું થાય? એ. બાકીની ટર્મ એઝ ઇટ ઇઝ, એસી નું એસી, એબી નું એબી, બીસી નું બીસી, અને વચ્ચે આ ઓર છે તો ઓર જ એમને એમ રહેશે. બરાબર છે. હવે આ ત્રણ ટર્મ જો એમાંથી કોમન શું નીકળે છે? એ કોમન નીકળશે. તો કોમન કાઢો તો બ્રેકેટમાં શું આવે? વન ઓરિંગ સી ઓરિંગ બી વત્તા બીસી નું બીસી એઝ ઇટ ઇઝ. હવે વન સાથે તમે કોઈ બી ટર્મ નું ઓરિંગ કરો, વન સાથે કોઈ બી ટર્મ નું ઓરિંગ કરો તો આન્સરમાં તમને વન જ આવે. આ લો મેં કાલે ભણાવ્યો છે. વન સાથે તમે કોઈ બી ટર્મ નું ઓરિંગ કરો તો તમને આન્સરમાં વન જ આવે. બરાબર છે. એટલા માટે આ ટર્મ આ આવશે એ એન્ડિંગ વન, બીસી નું બીસી. એ એન્ડિંગ વન નું શું થશે? એ, અને આ બીસી નું બીસી, આ એ પ્લસ બીસી જે આપણે જોતું હતું. આ શું આવી ગયું? આપણું લેફ્ટ હેન્ડ સાઈડ. બરાબર છે. હવે સમજાઈ ગયું? ઓકે, ટ્રુથ ટેબલ તમારે જાતે કરવાનું રહેશે ભાઈ. આપણે આગળ વધીએ. ચલો, ડિસ્ટ્રીબ્યુશન લો માં તે લો નંબર 3, એ ઓરિંગ એ બાર બી, એ ઓરિંગ એ બાર બી આ છે ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. બાર નીકળી ગયો. કઈ રીતે એ આપણે પ્રૂવ કરશું? એ ઓરિંગ એ બાર બી ઇઝ ઇક્વલ ટુ એ ઓરિંગ બી. કઈ રીતે? તો કે જોઈએ, આપણે પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ સ્ટાર્ટ કરી. એ ઓરિંગ એ બાર બી, અહીંયા આપણે ડિસ્ટ્રીબ્યુટિવ લો 2 લગાડો. હમણાં આપણે ભણ્યા ને, એ લો 2 એટલે શું? તો કે એ નું ઓરિંગ બી સાથે કરો, પછી એ નું ઓરિંગ સી સાથે, બે બંને વચ્ચે એન્ડિંગ કરી દો. બસ ઈ જ લો લગાડવાનો છે. તો લગાડો અહીંયા. એ નું ઓરિંગ એ બાર સાથે એટલે પેલી ટર્મ આવી, પછી એનું ઓરિંગ બી સાથે એટલે બીજી ટર્મ આવી, બંને વચ્ચે એન્ડિંગ. ચલો, અહીંયા સુધી સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ડિસ્ટ્રીબ્યુટિવ લો પાર્ટ 2 લગાડેલો છે. બીજું કશું જ નથી કરેલું આપણે. બરાબર છે. એનું ઓરિંગ એ બાર સાથે અને એનું ઓરિંગ બી સાથે, બંને વચ્ચે એન્ડિંગ. હવે યાદ કરો કાલનું. એ ઓરિંગ એ બાર, એ ઓરિંગ એ બાર કરો એટલે શું થાય? 1. એ ઓરિંગ એ બાર કરો એટલે 1. પણ હા, એ યાદ રાખવાનું, એનું હું એન્ડિંગ એ બાર સાથે કરું, એનું એન્ડિંગ એ બાર સાથે કરું તો મને આન્સર શું મળે? આન્સર મળે 0. પણ ઓરિંગ કરો તો 1 મળે. એનું ઓરિંગ એ બાર કરે, એ બાર સાથે કરો તો 1, પણ એન્ડિંગ કરો તો શું મળે? 0. તો એ ઓરિંગ એ બાર એટલે આ એ ઓરિંગ એ બાર શું થઈ જશે? 1. તો 1 એન્ડિંગ એ પ્લસ બી. એ પ્લસ બી નું એન્ડિંગ 1 સાથે કરો તો એ પ્લસ બી જ મળે. એન્ડિંગ છે. ઓરિંગ જો અહીંયા ઓરિંગ હોત તો 1 મળે. યાદ રાખવાનું, 1 પ્લસ એ પ્લસ બી હોત તો 1 મળે. પણ અહીંયા શું છે? એન્ડિંગ. 1 એન્ડિંગ એ પ્લસ બી, તો એ પ્લસ બી જ મળે. આ તમારો આન્સર મીન્સ રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ આપણી. બરાબર છે. ટ્રુથ ટેબલ તમારે જાતે બનાવવાનું રહેશે. ચલો, સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. તમે રૂલ્સ બધા કાલે મેં કરાવ્યું, તમને બધા રૂલ્સ તમને આવડતા હોવા જોઈએ. જો લેક્ચર ન જોયો હોય, પીપીટી ન જોયો હોય તો એકવાર જોઈ લેજો. આ મોસ્ટ ટાઈમ પે આ બધી વસ્તુ. આનો યુઝ કરીને આપણે આગળ ઇક્વેશન સોલ્વ કરશું બધાય. ચલો, આપણે આગળ વધીએ. નેક્સ્ટ ઇઝ એબ્ઝોર્પ્શન લો. એબ્ઝોર્પ્શન લો શું કહે છે? એ ઓરિંગ એ ઓરિંગ એ બી ઇઝ ઇક્વલ ટુ એ. બે એ ઓરિંગ એ બી ઇઝ ઇક્વલ ટુ એ. કઈ રીતે બને ભાઈ? એ ઓરિંગ એ બી ઇઝ ઇક્વલ ટુ એ કઈ રીતે? તો કે આપણે પ્રૂવ કરીએ. તો કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ શું છે? એ ઓરિંગ એ બી. બે માંથી કોમન શું નીકળે છે? તો કે એ કોમન કાઢો એટલે આવે શું? 1 પ્લસ બી. હવે 1 સાથે કોઈ બી ટર્મ નું ઓરિંગ કરો એટલે આન્સર તમને શું આવે? 1 જ આવે. એ એન્ડિંગ 1 એટલે શું આવશે? એ. આ તમારી રાઈટ હેન્ડ સાઈડ. બરાબર છે. ટ્રુથ ટેબલ તમારે જાતે કરવાનું રહેશે.
चलो समझाई गયું तो यस टाइप करो, अदरवाइज नो टाइप करो. समझाई गયું तो यस टाइप करो, अदरवाइज नो टाइप करो. અંકિતભાઈ ઓકે, ચલો અંકિતભાઈ સમજાઈ ગયું ને? સિમ્પલ છે, બહુ ઈઝી છે, આમાં કઈ છે નહીં, ખાલી કોમન કાઢ્યો મેં. સિમ્પલ મેં ખાલી આમાંથી શું કાઢ્યું મેં? કોમન કાઢ્યો. કોમન કાઢ્યો એટલે 1 + b બધું 1 સાથે તમે કોઈ બી ટર્મનું ઓરિંગ કરો 1 જ આવે. એ એન્ડિંગ 1 એટલે આન્સર શું આવશે? એ જ આવશે. ધેટ ઇઝ યોર રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, આ એબ્ઝોર્પ્શન લો. આમાંથી એબ્ઝોર્બ શું થઈ ગયું? બી છે એ એબ્ઝોર્બ થઈ ગયો, બી નીકળી ગયો, બી એબ્ઝોર્બ થઈ ગયો, નીકળી ગયો. ઓકે, લો 1. હવે લો 2 જોઈએ આવો. લો શું કહે છે? એ એન્ડિંગ એ ઓર બી, એ એન્ડિંગ એ ઓર બી. આમાં બી નીકળી આવે, આન્સર શું આવશે? એ. પ્રૂવ કરીએ આપણે. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? આ કાઉન્સ પેલા બ્રેકેટ છૂટો પડી એટલે એ એન્ડિંગ એ ઓરિંગ, એ એન્ડિંગ એ ઓરિંગ, એ એન્ડિંગ બી. બરાબર છે અહીંયા સુધી? હવે એ એન્ડિંગ એટલે શું થાય? એ થાય. એ બી નું એઝ ઇટ ઇઝ. આ બે માંથી કોમન શું નીકળે? એ. કાઢો કોમન. વધે શું? અહીંયા કાંઈ નથી. અહીંયા એ પ્લસ અહીંયા કઈ વધતું નથી એટલે 1 લખવાનો. અહીંયા બી વધે છે એટલે બી લખવાનો. એટલે તમારે અહીંયા સુધી પહોંચ્યા. ચલો અહીંયા સુધી સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. અહીંયા સુધી સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. કોમન કાઢતા આવડતું હોવું જોઈએ, કોમન કાઢતા ખાસ આવડતું હોવું જોઈએ કે અહીંયાથી આપણે એ કોમન કાઢી છે, બેમાં એ છે એટલે હવે અહીંયા એક કોમન કાઢી લે તો કઈ વધતું નથી, તો કઈ વધતું નથી એટલે શું કહેવાય એને? 1. અહીંયા તો કઈ બી વધે તો બી લખ નાખવાનો. 1 સાથે કોઈ બી ટર્મનું ઓરિંગ કરો, આન્સર તમારો શું આવે? 1 જ આવે. 1 સાથે તમે કોઈ બી ટર્મનું ઓરિંગ કરો, આન્સર તમારો શું આવે? 1 જ આવે. એટલે 1 + b = શું થશે? 1. એનું એન્ડિંગ 1 સાથે કરો, આન્સર શું આવે? એ. બરાબર છે? તો આ તમારું રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, આયા મેં જનરલાઇઝ ટર્મ કે એનું ઓરિંગ, એનું એન્ડિંગ તમે એ પ્લસ અહીંયા કોઈ બી ટર્મ હોય બી સી ડી ગમે એ હોય, જો એનું એન્ડિંગ તમે બ્રેકેટમાં એ પ્લસ આવી કોઈ બી ટર્મ કરો એટલે આન્સર તમારો હંમેશા શું આવે? એ જ આવે. આ ગોખવાની જરૂર નથી, આપણે આ ફ્યુચરમાં યુઝ કરશું. આ યાદ રહે તો ઠીક, નો યાદ રહે તો કાંઈ નહીં, પણ આ યાદ રહેવું જોઈએ. બરાબર છે? અચ્છા, આ યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, આપણને એનું પ્રૂવ કરતા આવડતું જોઈએ, કેમ પ્રૂવ કરવાનું એ. બરાબર, યાદ ન રહે તો હાલશે, પણ પ્રૂવ કેમ કરવાનું આવડતું હોવું જોઈએ. આ પ્રૂવ કેમ કરવાનું? એ એન્ડિંગ એ પ્લસ એ એન્ડિંગ બી, બે માંથી કોમન પેલા એ એન્ડિંગ એટલે એ થાય, બે માંથી કોમન એ નીકળે, એ એટલે 1 + b, અહીંયા 1 + b એટલે 1 થાય, એટલે છેલ્લે શું આવી ગયું? એ. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ ઇઝ કન્સેન્સમ થિયરમ. કન્સેન્સમ થિયરમ. થિયરમ 1, આ બે થિયરમ છે. એમાં થિયરમ 1 આ થોડુંક તમને અઘરું લાગશે. અઘરું નથી પણ આમ થોડુંક અટપટું છે. ડિફિકલ્ટી લેવલ થોડુંક આનું હાઈ છે. શું કહે છે? એ બી ઓરિંગ એ બાર સી વત્તા બીસી. એ બી ઓરિંગ એ બાર સી વત્તા બીસી. આઉટપુટ તમારે શું જોઈએ છે? ખાલી એ બી ઓરિંગ એ બાર સી જ જોઈએ છે, બીસી મારે જોતું નથી. તો મીન્સ આના ઇક્વલ ટુ એ બી ઓરિંગ એ બાર સી થાય, બીસી છે એ નીકળી જાય. બીસી શું થાય? નીકળી જાય. કઈ રીતે? હવે આને પ્રૂવ કરવાનું છે આપણે, કઈ રીતે નીકળે. બરાબર છે? ક્વેશ્ચન સમજાણો, થિયરમ સમજાણો. એ બી ઓરિંગ એ બાર સી પ્લસ બીસી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ બી ઓરિંગ એ બાર સી. પેલી બે ટર્મ, ત્રીજી ટર્મ નીકળી જાય. ક્વેશ્ચન સમજાઈ ગયો તો યસ ટાઈપ કરો, નો ટાઈપ કરો. ક્વેશ્ચન સમજાઈ ગયો? ઓકે ઓકે ઓકે, ચલો નેક્સ્ટ જયદીપભાઈ. ઓકે, ચલો આપણે આગળ વધીએ. લેફ્ટ હેન્ડ સાઈડ લખી નાખો પેલા. એ બી ઓરિંગ એ બાર સી ઓરિંગ બીસી. બરાબર છે? હવે બીસી, આ બીસી આપણે જોતો નથી. આપણે જોતો નથી મીન્સ રાઈટ હેન્ડ સાઈડમાં આપણે બીસી જોતો નથી. તો એ કાઢવો છે તો કેમ કાઢશું? તો કે હું બીસી છે, બીસી, બીસી ની જગ્યાએ અહીંયા બીસી ની જગ્યાએ બીસી ઇન્ટુ 1 લખી શકું? લખી શકું? ન લખી શકું ભાઈ? હું 5 ની જગ્યાએ 5 મલ્ટીપ્લાય બાય 1 લખી શકું? યસ ઓર નો? 5 ની જગ્યાએ 5 × 1 લખી શકું? બસ, તો એની જેમ જ બીસી ની જગ્યાએ હું શું લખું છું? બીસી ઇન્ટુ 1. શું લખું છું અહીંયા? બીસી ઇન્ટુ 1 લખું છું. બીસી ઇન્ટુ 1 લખું છું. બરાબર? તમને એમ થાય કે સર કે અહીંયા જ કેમ બીસી ઇન્ટુ 1 લખ્યું? અહીંયા લખો ને 1, અહીંયા ઇન્ટુ 1, અહીંયા ઇન્ટુ 1 લખો ને, અહીંયા બે ની બાજુમાં. પણ ઈ બે આપણે જોઈ છે, નથી જોતું એ કયું છે? આ જે નથી જોતું એની બાજુમાં એન્ડિંગ 1 કરવાનું. બરાબર? ક્લિયર આ વસ્તુ? ક્લિયર આ વસ્તુ? ફરીથી બીસી એન્ડિંગ 1. હવે 1 છે, આ 1 ઈ 1 ની જગ્યાએ શું લખશું આપણે?
તો કે હવે તમે એ વિચારો કે આપણે આ કાઢવું છે અને આપણી પાસે વેરિયેબલ કેટલા છે એ બી અને સી ત્રણ વેરિયેબલ છે બરાબર ત્રણ વેરિયેબલ છે ને ભાઈ આખું એક્સપ્રેશન જોવો જોઈએ કેટલા એક્સપ્રેશન છે કેટલા વેરિયેબલ છે એ બી સી ત્રણ દેખાય છે કે વધારે છે ત્રણ થી વધારે છે કેવું જોઈએ મને કેટલા વેરિયેબલ છે આમાં 3 4 5 કેટલા છે 2 1 ત્રણ જ છે એ બી અને સી બરાબર છે તો આ બીસી માં શું ઘટે છે એ બી સી બે વેરિયેબલ આવી ગયા એક વેરિયેબલ ઘટે છે ક્યુ વેરિયેબલ ઘટે છે એ ઘટે છે એ ઘટે છે બરાબર બીસી આવી ગયું એ ઘટે છે તો જે ઘટે છે એને 1 ની જગ્યાએ મૂકી દો 1 ની જગ્યાએ કેમ મૂકવાનું તો કે આપણે એ ઘટે છે તો એ ઓરિંગ એ બાર હમણાં જ યાદ કરો એ ઓરિંગ એ બાર શું થાય 1 થાય એ ઓરિંગ એ બાર 1 થાય તો 1 ની જગ્યાએ શું મૂકી દેવાનું 1 ની જગ્યાએ મૂકવાનું એ ઓરિંગ એ બાર તો આ 1 જે છે 1 ની જગ્યાએ મૂકવાનું એ ઓરિંગ એ બાર ચલો આ સ્ટેપ મોસ્ટ આઈએમપી આ સ્ટેપ સમજાય તો દાખલામાં કઈ વધ્યું નથી હવે આ સ્ટેપ નો સમજાણો તો પૂછો મને બાકી હું સમજાવું ફરીથી આ સ્ટેપ મોસ્ટ આઈએમપી જો આનો સમજાણું હોય તો મને કહો હું સમજાવું ઓકે ચલો ફરીથી સમજાવું તમને ઓકે સી આપણે આ છે બરાબર છે આપણે જોતું શું નથી બીસી નથી જોતું આપણે બીસી નથી જોતું તો બીસી ની જગ્યાએ શું લખી શકું બીસી એન્ડિંગ 1 લખી શકું બરાબર 1 ની જગ્યાએ શું લખવાનું તો કે અહીંયા શું ઘટે છે અહીંયા એ ઘટે છે શું ઘટે છે બીસી માં શું ઘટે છે એ ઘટે છે તો 1 ની જગ્યાએ શું લખું એ ઓરિંગ એ બાર તો અહીંયા આ જ ટર્મ ને આ એ બી નું એ બી એ બાર સી નું એ બાર સી બીસી આ 1 ની જગ્યાએ મેં શું લખી નાખ્યું એ ઓરિંગ એ બાર અહીંયા સુધી સમજાઈ ગયું હવે સમજાણું કે હજી નથી સમજાણું 1 ની જગ્યાએ એ પ્લસ એ બાર લખ્યું બરાબર એ શું કરવા લખ્યો કારણ કે આમાં આ બીસી માં એ નથી અહીંયા બીસી છે ત્રીજો વેરિયેબલ એ નથી એટલા માટે સપોઝ અહીંયા એ બી હોત સપોઝ અહીંયા એ બી કે એસી હોત તો આપણે ઈ પ્રમાણે વેરિયેબલ મૂકે સપોઝ અહીંયા એ બી હોત તો આપણે 1 ની જગ્યાએ શું મૂકેત 1 ની જગ્યાએ શું મૂકેત સી ઓરિંગ સી બાર મૂકેત સપોઝ અહીંયા એસી હોય તો શું મૂકેત આપણે બી ઓરિંગ બી બાર જે ઘટતું હોય એ લખવાનું આમાં બીસી માં એ ઘટે છે એટલા માટે એ ઓરિંગ એ બાર લખો ક્લિયર આ વસ્તુ સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો નો ટાઈપ કરો સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો નો ટાઈપ કરો ઓકે ચલો આપણે આગળ વધીએ ચલો હવે આમાં શું કરશો અહીંયા આ બ્રેકેટ છે ને બ્રેકેટ છૂટો પાડશો આપણે કઈ રીતે તો કે એ બી નો એ બી એ બાર સી નું એ બાર સી હવે અહીંયા બ્રેકેટ છૂટો પાડીએ તો એનું એન્ડિંગ બીસી સાથે થાય તો એ બી સી અને એ બાર નું એન્ડિંગ બીસી સાથે થાય શું થાય એ બાર બીસી ચલો આ સ્ટેપ સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો નો ટાઈપ કરો ખાલી બ્રેકેટ છૂટો પાડ્યો બીજું કશું જ નથી કર્યું મેં સમજાઈ ગયું યસ ટાઈપ કરો નો ટાઈપ કરો ઓકે ચલો નેક્સ્ટ હવે આમાંથી કોમન કાઢવાના શું કાઢવાના છે કોમન તો અહીંયા તમે જો આ એ બી છે અને એબીસી છે એ બી છે અને અહીંયા એબીસી છે આમાં કોમન શું નીકળે છે એ બી કોમન નીકળશે પેલા તમે હું શું અને જે કોમન નીકળે છે ને એને હું નજીક લાવી દઉં તો અહીંયા એ બી ના એ બી પછી એબીસી ને હું અહીંયા થર્ડ ત્રીજી જગ્યાએ થર્ડ પ્લેસ ઉપર છે એની જગ્યાએ સેકન્ડ પ્લેસ ઉપર રાખી દઉં અને એ બાર સી ને અહીંયા થર્ડ પ્લેસમાંથી સેકન્ડ પ્લેસમાંથી થર્ડ પ્લેસમાં મોકલી દઉં બીજું કશું જ નથી કર્યું આ ટર્મ એઝ ઇટ ઇઝ એની જગ્યાએ રહેશે બરાબર છે સમજાઈ ગયું આ બસ બીજું કશું કર્યું એબીસી ને ખાલી આગળ લાવ્યો એબીસી ને આગળ લાવ્યો ને એ બાર સી ને પાછળ લઈ ગયો સમજાઈ ગયું યસ ટાઈપ કરો નો ટાઈપ કરો ઓકે ચલો આગળ વધીએ આ ટર્મ માંથી કોમન શું નીકળશે એ બી કોમન નીકળશે આમાં એ બી છે આમાં એ બી છે સી નથી ખાલી એ બી કોમન કાઢો અહીંયા એ બી કોમન કાઢશો તો કઈ વધશે નહીં વધે નહીં એટલે શું લખવાનું વધે નહીં શું લખવાનું 1 લખવાનું પ્લસ નું પ્લસ અને અહીંયા શું વધે છે એ બી નીકળી ગયું વધ્યું શું સી તો અહીંયા એ બી એન્ડિંગ 1 પ્લસ સી ચલો અહીંયા સુધી સમજાઈ ગયું યસ ટાઈપ કરો નો ટાઈપ કરો ઓકે તો આ ટર્મ આવી ગઈ આપણી નેક્સ્ટ હવે જો આ બંને ટર્મ છે એમાંથી શું કોમન નીકળે છે એ બાર અને સી આમાં એ બાર એ છે ને સી છે
ए बार सी कॉमन નીકળશે તો અહીંયા વધ્યું શું અહીંયા વધ્યું 1 અહીંયા શું વધ્યું બે અહીંયા શું વધશે સી કોમન કાઢે શું વધશે બી વધશે માય મિસ્ટેક અહીંયા શું આવશે બી આવશે એ 1 પ્લસ બી અહીંયા એ બાર સી કોમન કાઢી લે અહીંયાથી એ બાર અને સી કોમન નીકળી જાય તો અહીંયા કાંઈ નથી વધતું એટલે અહીંયા કાંઈ નથી એટલા માટે 1 આવશે અહીંયા એ બાર ને સી કાઢી નાખે એટલે વધશે શું બી વધશે એટલે શું આવશે 1 પ્લસ બી હવે 1 સાથે કોઈ બી ટર્મનું ઓરિંગ કરો એટલે શું થાય 1 જ થાય 1 પ્લસ સી 1 સિમિલરલી 1 પ્લસ બી શું થશે 1 એટલે એ બી ઇન્ટુ 1 એ બાર સી ઇન્ટુ 1 હવે એ બી ઇન્ટુ 1 એટલે શું થાય એ બી એ બાર સી ઇન્ટુ 1 એટલે શું થાય એ બાર સી તો આપણું રાઈટ હેન્ડ સાઈડ આવી ગયું બીસી આપણે કાઢી નાખ્યું ચલો સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો તો નો ટાઈપ કરો ઓકે અંકિતભાઈ સમજાઈ ગયું કે ક્વેશ્ચન છે ઓકે ચલો ગુડ હા અંકિતભાઈ ક્વેશ્ચન છે કઈ યસ અંકિતભાઈ કંઈક ઓકે ઓકે તો ભાઈ આજના લેક્ચરમાં જે કરાયું છે બધી વસ્તુ નોટમાં લખી નાખજો અને ટ્રુથ ટેબલ જેટલા બનાવવાના કીધા બધા ટ્રુથ ટેબલ જાતે બનાવજો બરાબર છે અને બને તો છે ને આજનું ને કાલનું બે ભેવું કરીને લખી જ નાખજો એક નોટમાં આ મોસ્ટ આઈએમપી છે આ આવડશે તો જ આપણે આગળ વધી શકશું બરાબર છે અને બને તો બધા થિયરમ આ થિયરમ મેં કરાયું આજે ટ્રાય કરજો જાતે કરવાની જો તમે જાતે કરી શકતા હોય તો સારું કહેવાય જો અટકો તો જોવાનું બાકી નહીં જોવાનું પીડીએફ મોકલી દઈશું તમને બરાબર છે ચલો આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ